શરીફની ઉજવણી કરવામાં આવી હતી। દરગાહ શરીફના સજ્જાદાન સીન તથા સૈયદ સાદાતના હસ્તે સદલ શરીફ તથા ચાદર તથા ગિલાફની પેશકી કરાઈ। અંકલેશ્વરના સુપ્રસિદ્ધ સૂફી સંત અને કોમી એકતાના પ્રતીક સમાન અંકલેશ્વરના શહેનશાહ હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારીનો 441મો સદલ શરીફ અને ઉર્સ શરીફની વર્ષોની પ્રણાલિકા મુજબ સૈયદો સાદાત તથા હજારો અકીદમંદોની હાજરીમાં ધાર્મિક વિધિ પ્રમાણે કુરાન શરીફની તિલાવત પછી મઝાર શરીફ પર પ્રથમ સદલ શરીફ સજ્જાદાન સીન હઝરત સૈયદ મંસૂર અલી ઇનામદાર, સૈયદ ડૉક્ટર ફરાઝ ઇનામદાર, સૈયદ અબ્દુલ કાદિર બાવા, સૈયદ મોઇન બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા વગેરે સૈયદો સાદાતના હસ્તે સદલ શરીફ દુરુદો સલામ સાથે પેશ કરવામાં આવ્યું હતું અને અકીદમંદોના હાજરીમાં ઉર્સ શરીફ ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગે તમામ સૈયદ સાદાતો દ્વારા કોમી એકતા અને ભાઈચારો તથા દેશમાં ચેન, સુકૂન અને સમૃદ્ધિ અને ઉન્નતિ માટે દુઆઓ કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેર દરગાહ શરીફના તમામ વિસ્તારોમાં રોશનીમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું। આ સદલ શરીફ તથા ઉર્સ શરીફમાં કસબાતીવાડ યંગ કમિટી, કાગદીવાડ યંગ કમિટી, ભાટવાડ યંગ કમિટી, સેલારવાડ યંગ કમિટી સહિત વિવિધ કમિટીઓ દ્વારા સદલ શરીફની પેશકી કરાઈ હતી। આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો સહિત અકીદમંદો મજાર શરીફ ઉપર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દરગાહના સજ્જાદાન સીન સૈયદ મંસૂર અલી ઇનામદારે સદલ શરીફ તથા ઉર્સ શરીફની તમામ પ્રજાજનોને મુબારકબાદી આપી હતી અને જણાવ્યું હતું કે દેશ દુનિયામાં રહેતા તમામ પ્રજાજનો કોમી એકતા, ભાઈચારો અને સુખી અને સમૃદ્ધ રહે અને તમામ લોકો ખૂબ તરક્કી કરે અને આબાદ રહે તેવી દુઆઓ ગુજારી હતી। આ પ્રસંગે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।